માળિયાહાટીના તાલુકામાં ગેરકાયદેસર તથા કોઈપણ સરકારી વિભાગના એનઓસી વગર તેમજ અન્ય શરત ભંગથી ચાલતા બાયોડીઝલ તેમજ અન્ય જ્વલનશીલ ફ્યુલ પ્રોડક્ટ પંપ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ અમે માળિયાહાટી તાલુકાના પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર એલડીઓ બાબત આપેલું છે। એલડીઓનું લાયસન્સ છે, ઘણા વ્યક્તિઓને આપે છે, નો ડાઉટ, પણ યુનિટથી વેચે છે। એનો સ્ટોરેજ ટેન્ક છે એ 200, 300, 400 લીટર સુધીનો હોય છે, પણ આજે ઘણી જગ્યાએ 20,000 લીટર, 24,000 લીટર એના જથ્થો હોય છે। એની પાસે ન તો ફાયર એનઓસી હોય છે, ન તો સ્ટેમ્પિંગ મેઝરમેન્ટનું કોઈ સર્ટિફિકેટ હોય છે, કોઈ જાતના સર્ટિફિકેટ હોતા નથી અને ખુલ્લેઆમ વેચે છે। તો એમાં કોણ સહાયતા કરે છે, કેવો વિભાગ સહાયતા કરે છે? તો અમારા ધંધો આજે હાવ ટૂંકમાં નિષ્ક્રિય થવાની જગ્યાએ છે, તો એમાં તમે ધ્યાન આપો એવું અમારી તમને પાસેથી અપેક્ષાઓ છે મામલતદારશ્રી પાસે। સાહેબ, આની પહેલાં કોને કોને રજૂઆત કરેલી છે કે આ એલડીઓ ગેરકાયદેસર વેચાય છે? અમે કલેક્ટર સાહેબને આજથી 2 વર્ષ પહેલાં પણ આપેલું હતું, આજે પણ આપેલું છે અને દરેક અમારા જુનાગઢ જિલ્લામાં દરેક મામલતદાર કચેરીએ આજરોજ અમે આવેદનપત્રો આપેલા છે।